રાજમાર્ગ પર રાત્રે કોડવર્ડ કપડાના નામ સાથે એમડી ડ્રગ્સની ડિલિવરી માટે ભેગા થયેલા 3 રીટા ગુનેગારોને લાલગેટ પોલીસે દબોચી લઈ 20,70,000ની કિંમતનું 204.70 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. દિવાળી વેકેશનમાં બંધ દુકાનોમાં રાત્રે ચોરીઓ અટકાવી શકાય તે માટે લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર NM ચૌધરી અને તેમની ટીમે આ વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ વધાર્યું હતું. ભાગા તળાવ પાસે રાત્રિના અંધકારમાં મોપેડ લઈને 3 શખ્સો શંકાસ્પદ રીતે ઊભા હોવાનું જણાઈ આવતા કોર્ડન કરી લેવાયા હતા. ઝડપી કરવામાં આવતા મોપેડની ડિક્કીમાંથી 20.70 લાખ રૂપિયાની કિંમતનું 204.70 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળતા જ સરફરાઝ ઉર્ફે શફી, અમદાવાદી મોહમ્મદ પટેલ, ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેર, ગુલામ હુસૈન પેરિયા અને ઇમરાન ફકરુદ્દીન સુલતાનિયાની ધરપકડ કરાઈ હતી. પોલીસની પૂછપરછ દરમિયાન સરફરાઝ ઉર્ફે શફી છૂટક અને મોટા જથ્થામાં એમડી ડ્રગ્સનો વેપલો કરતો હતો. ઇમરાન સુલતાનિયાને મોટા પ્રમાણમાં ડ્રગ્સ વેચવા માટે જોઈતું હોય તેણે પોતાને જેલમાં મળેલા ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેરનો સંપર્ક કર્યો હતો. આ ત્રણેય પહેલાં પણ અલગ અલગ રીતે ડ્રગ્સના ધંધામાં પકડાઈ ચૂક્યા હોય ધંધાથી વાકેફ હોય સરફરાઝનો સંપર્ક કર્યો હતો. ડ્રગ્સને બદલે કપડું કોડવર્ડનો ઉપયોગ કરી ભાગા તળાવ ભેગા થયા હતા, પરંતુ તેમની શંકાસ્પદ હરકત પોલીસને આમંત્રિત કરી ગઈ હતી. કામગીરી ASI મોહસિન, સાજિદ, વિરલ અને દિલુભાઈ કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.